એમાં એવું છે 2013માં જ્યારે મોરબી જિલ્લાને જાહેર કર્યો ત્યાર પછી જોકે મોરબીની પરિસ્થિતિ એવી છે, ઘણા બધા ઉદ્યોગો, સિરામિકનો મોટો ઉદ્યોગ છે, એના કારણેથી બહારથી આવીને અહીંયા વસતા લોકો, ઘણા પરિવારો, એટલે કે મને એવું લાગે છે કે અત્યારે કદાચ વસ્તી ગણતરીમાં 6 થી 7 લાખની આજુબાજુ મોરબીની વસ્તી થવા જઈ રહી છે. ત્યારે મોરબી નગરપાલિકા A ક્લાસ છે, પણ એના મહેકમ પ્રમાણે આવડા મોટા વસ્તીના ગામને ન સફાઈ કરી શકે, ન ભૂગર્ભનું કામ કરી શકે, કોઈ પણ કામ નથી, ગાર્ડનનું કંઈ થતું. ત્યારે પરિસ્થિતિ એવી છે અમારી કે છોકરાઓને રજાના દિવસોમાં થોડીવાર એના મા બાપે બહાર લઈ જવા હોય, રમાડવા લઈ જવા હોય કે ફરવા લઈ જવા હોય તો એક પણ ગાર્ડનની પરિસ્થિતિ અત્યારે સારી નથી. બાકી મહાનગરપાલિકાની માંગણી આના પહેલાં પણ મેં કરેલી છે. ત્યારે એક વખત મને સરકારમાંથી જવાબ આવેલો કે જ્યારે આપવાના મહાનગરપાલિકાની થશે ત્યારે ગુજરાતમાં 4-5 મોટા શહેરોને સાથે મોરબીનો પણ સમાવેશ થઈ જશે. રાહ જોઈએ છીએ, પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે વહેલી તકે મોરબીને મહાનગરપાલિકા બનાવવી ખાસ જરૂરી છે. એટલા માટે કે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે, ભૂગર્ભ ગટર ઉભરાતી જોવા મળે છે. એટલી પરિસ્થિતિ ખરાબ છે અને લોકો બીમાર પણ એટલા પડે છે. હોસ્પિટલમાં જાઓ તો ખ્યાલ આવે કેટલા લોકો વાયરલ ઇન્ફેક્શનથી પીડાય છે. એ આ બધું ગંદકીના કારણે. બાકી વાત રહી લાતી પ્લોટનું કામ મંજૂર થઈ ગયું, આશરે 24 કરોડ રૂપિયા. ત્યાર પછી ટેન્ડર ભરાઈ ગયું, ટેન્ડર અપાઈ ગયું, વર્ક ઓર્ડર અપાઈ ગયો અને આશરે 1 વર્ષ પહેલાં ખાતમુહૂર્તે પણ આપણા પૂર્વ મંત્રી, પંચાયત મંત્રી અને એના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના હાથે ખાતમુહૂર્ત થઈ ગયું. ત્યાર પછી હજી સુધી કામ ચાલુ નથી અને લાતી પ્લોટમાં પણ ઉદ્યોગો ઘણા આવેલા છે, નાના. એ લોકો પીડાય છે કે હવે ફરીથી ચોમાસું આવશે તો એના કારખાના સુધી નહીં જઈ શકે, આવી પરિસ્થિતિ એની થશે. ગંદકી એટલી બધી હદે છે કે હમણાં તમે લોકોએ જોયું હશે કે સફાઈમાં, સ્વચ્છતામાં સુરત નંબર 1, બીજા નંબરે જ્યારે ઇન્દોર આવ્યું છે અને મોરબી નગરપાલિકા 242માં નંબરે સ્વચ્છતામાં છે. તો આ પરિસ્થિતિ કેવી હશે? તો મારી સરકારને તમારા દ્વારા પણ વિનંતી છે કે સરકાર સુધી આ વાત પહોંચાડશો અને મારી સરકારને વિનંતી છે કે આ વિકાસના કામો વહેલી તકે શરૂ થાય અને વહેલી તકે પૂર્ણ થાય એવી અમે પ્રજા વતી હું આશા રાખું છું. મારું નામ રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા, હાલ મોરબી. હું આના પહેલાં મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હતો, એટલે પૂર્વ અધ્યક્ષ છું.